મારા ફાધરનું આ બેંકમાં એકાઉન્ટ છે. 10 વર્ષ સુધી 31 માર્ચ પહેલા અમે કન્ટિન્યુ પૈસા ભરી દઈએ છીએ. ત્યારે બેંકના કર્મચારી દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે લેટ ભરશો તો ચાલે, કારણ કે એમને વધારે વ્યાજ મળે. મારે માત્ર 2 લાખ રૂપિયા લેવા માટે તેને એને મને ના પાડી દીધી કે તમારી પાસે 5 વીઘા જમીન છે. ત્યાર પછી મેં એવું કહી દીધું કે મારે પૈસા જોતા નથી. આજે સવારે હું 12 વાગ્યાનો આ બેંકમાંથી બોજા મુક્તિનો દાખલો લેવા માટે આવ્યો છું, છતાં મને આ બેંકમાંથી મેનેજર હાજર નથી કે કોઈ વ્યક્તિ દ્વારા જવાબ મળતો નથી. માત્ર 500 રૂપિયા ગામડેથી સવારના આવીને ઉભેલા લોકોને 500 રૂપિયા લેવા માટે, તેને પોતાના એકાઉન્ટના પૈસા લેવા માટે કેશિયર નથી, લાઈનમાં ઊભું રહેવાનું. આ દાદા સવારના લાઈનમાં આવ્યા, અમે અહીંયા 50 જણા અમે બોલાવ્યા. હું પોતે 12 વાગ્યાનો હેરાન થાઉં છું. શિક્ષિત વ્યક્તિ જો હેરાન થતા હોય તો આ બેંકની અંદર જે લોકો અંગૂઠા છાપ છે, જેને ખબર નથી પડતી, એવા કેટલાને હેરાન કરે. આ બેંક માત્ર ગોલ્ડ લોન વાળા માટે અને વેપારીઓને જ હાજર છે. જો આ બેંકમાં નાના માણસો માટે કોઈ વ્યવસ્થા ન હોય તો આ બેંકમાં બહાર બોર્ડ મારી દેવામાં આવે કે માત્ર ગોલ્ડ લોન વાળાને જ આ બેંકમાં પ્રવેશ લેવો. બેંક ઓફ ઇન્ડિયા